નમસ્કાર મિત્રો, હું છું આપણો નીતિન ગોસ્વામી. આજે કંઈક નવું તમારી સાથે લઈને શેર કરવા આવ્યો છું. તો શરૂઆત કરું તો આ વિડીયો એવા લોકો માટે કે જે લોકો પોતાના કોઈ પણ ધંધા રોજગારની નવાસરથી શરૂઆત કરતા, ફર્સ્ટ ટાઈમ શરૂઆત કરતા હોય, એમને કોઈ જ ધંધાનું નોલેજ ના હોય, તો એના માટે આ વિડીયો ખાસ જોઈ લેજો. ગમે તો બીજા લોકોને શેર કરજો. કોઈ પણ ધંધાની મિત્રો શરૂઆત કરીએ ત્યારે આપણે કઈ પ્રોડક્ટ કઈ પબ્લિક માટે, કયા પ્લેસ ઉપર, કઈ રીતે પ્રેઝન્ટેશન કરીએ છીએ, એની શું પ્રાઇસ છે અને એને આપણે પ્રમોશન કઈ રીતે કરીએ છીએ, આ જો બાબતોની માહિતી તમને મળી જાય તો કોઈ પણ ધંધાની શરૂઆત કરશો તો તમે કોઈ દિવસ પાછા પડશો નહીં. દાખલા તરીકે તમે કોઈ પણ પ્રોડક્ટ લઈને આવ્યા તો તમને ખાસ એ નોલેજ હોવી જોઈએ કે આ મારી પ્રોડક્ટ કયા લોકો વાપરવાના, કઈ પબ્લિક આના પર વધુ ફોકસ કરવાની છે. પછી એ પબ્લિકને પોસાય એવી તમારી પ્રાઇસ પણ હોવી જોઈએ, કારણ કે પબ્લિકને પાલવશે નહીં તો ખરીદશે નહીં. ચાહે સેલ કરવાનો હોય, ચાહે સર્વિસ આપવાની હોય, પ્રાઇસ બહુ જ મહત્વની. થર્ડ, પ્રેઝન્ટેશન. કોઈ પણ વસ્તુનું તમે કઈ રીતે પ્રેઝન્ટેશન કરો છો એ પણ ખૂબ મહત્વનું. આના પછી આવે પેકેજિંગ, કારણ કે પ્રેઝન્ટેશન થઈ ગયું પણ વસ્તુ પબ્લિકની હાથમાં આવે તો એનું પેકેજિંગ જો સુંદર હશે ને તો તમારી વસ્તુ સહેલાઈથી વેચાઈ જશે. ખોખામાં કશું ના, ખોખું રૂપાળવું હોય ને તો પ્રોડક્ટ તમારી જલ્દી સેલ થઈ જાય. પછી આ પ્લેસ, સ્થળ બહુ મહત્વનું હોય. કોઈ પણ સર્વિસ આપવાની હોય કે સેલ કરવાનું હોય તો એ પ્લેસની માહિતી તમારા પર નોલેજ હોવું ખૂબ જરૂરી છે, કારણ કે કઈ જગ્યાએ કઈ વસ્તુનું વેચાણ થાય એ જો તમને નોલેજ ના હોય તો પણ તમે ધંધામાં ફેલ જતા હો. પ્રોડક્ટ આવી ગઈ, પબ્લિક આવી ગઈ, પ્રેઝન્ટેશન આવી ગયું, પેકેજિંગ આવી ગયું અને પ્લેસ આવી ગઈ. આ બધું જો તમે માર્કેટ સર્વે કરી, રિસર્ચ કરી અને ધંધાની શરૂઆત કરો. અને એક પેશન ખૂબ જરૂરી. વ્યક્તિના અંદર જો પેશન નહીં હોય પોતાના ધંધાને આગળ વધારવાનું, તો એ વ્યક્તિ કશું નહીં કરી શકે. એટલે આમ જોઈએ તો ફર્સ્ટ તો તમારી અંદર પેશન હોવું જોઈએ, એ ધંધામાં ટકી રહેવાનું. પછી ડેડિકેશન પણ હોવું ખાસ જરૂરી છે. પછી ટાઈમિંગ ખૂબ જરૂરી, ધંધાનું ટાઈમિંગ ખૂબ જરૂરી કે કેટલા વાગે કઈ વસ્તુ તમને મળશે. તો આ બધું નોલેજ તમે શીખી લો, સર્વે કરી લો અને પછી કોઈ પણ ધંધાની શરૂઆત કરશો તો 100% તમે આગળ જશો. ધંધાની મિત્રો શરૂઆત કરીએ તો શરૂઆતમાં સફળતા નથી મળવાની, ખ્યાલ, પણ પેશનથી ટકી રહેવાનું. જો તમે ટકી રહેશો તો આગળ 100% વધશો. બસ, તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. કે ખૂટતું લાગે તો પણ કોમેન્ટ કરી શકો. અને જો વિડીયો ગમો તો મારી લાઈકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજુ પણ નવું નોલેજ હું તમને આપતો રહીશ, જે તમારા માટે ખૂબ જરૂરી રહેશે.